ઉતરી શકે, પણ શાસ્ત્ર અહીં માર્કંડેય ઋષિનું ચરિત્ર છેલ્લે લખ્યું કે આખી ધરતી જળથી આચ્છાદિત બની, કોઈ બચ્યું નહીં, બધા જ ડૂબી ગયા. એમાં માર્કંડેય નામના સંત છે, એ મહાદેવના ભક્ત હતા અને પરિણામે ભોળાનાથે એને એકને દીર્ઘાયુ ચિરાયુ આપ્યું છે, તે બચ્યા છે. એણે નજર કરી તો ધરતી ઉપર કાંઈ નથી, કેવલ વડલાના પાંદડામાં સૂતેલા બાલકૃષ્ણના એને દર્શન થયા છે. વડલાના પાંદડામાં વટવૃક્ષનું જે પાંદડું હોય પર્ણ, એ પાંદડામાં બાલકૃષ્ણ પોતાના જમણા ચરણના અંગૂઠામાં પોતાના બે હાથથી મુખમાં મૂકી રહ્યા છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય કુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બાલકૃષ્ણના દર્શન થયા. શિવની બહુ તપશ્ચર્યા કરી છે, એને આરાધના કરી છે, ભોળાનાથની, મહાદેવની. જેને શિવે વરદાનો આપ્યા, રાવણ લઈ લ્યો, આખી લંકા નગરી સોનાની રાવણને આપી ભગવાને. પછી એને સંપત્તિનો સદુપયોગ ન કર્યો તો એ જાણે, પણ મહાદેવે તો એને સોનાની નગરી આપી દીધી. એક પુષ્પવાહન સોનાનો વિમાન લઈને ફરતો હતો. એને કોઈ પૂછ્યું તને આ કઈ રીતે મળ્યું? કે આગલા જન્મમાં હું એક શિકારી હતો, વનની અંદર ફરતો હતો, કંઈ મળ્યું નહીં. પછી ભૂખ બહુ લાગી હતી, આગળ ગયો ને તો એક કમળ તલાવડી જોઈ. એમાં જાત જાતના કમળ ખીલેલા હતા. એમાં 111 કમળ મેં અંદર જઈ અને તોડી લીધા, ધોઈ સ્વચ્છ કરી અને કાશી વિશ્વનાથના મંદિરે ગયો કે ભોળાનાથને આ કમળ અર્પણ કરું છું. ત્યારે એને કહ્યું કે આનું મૂલ્ય હતું, કે મૂલ્ય મારે નથી જોતું, મારે કાંઈ જોઈતું નથી. ત્યારે મનમાં તો થયું કે એનું મૂલ્ય લઉં તો મને શું મળે, એટલે મારે પૈસા જોતા જ નથી, ભગવાનને જે વસ્તુ ચડે એના મૂલ્ય થોડા હોય. આમ કહી કમળ પુષ્પ ભગવાનને તે દિવસે શિવરાત્રિ હતી, પૂજારીએ ચડાવી દીધા. પોતે નીકળી ગયો, જંગલમાં પહોંચ્યો. શરીરમાં જ્વર છે, તાવ છે અને આગળ ચાલી શક્યો નહીં. અને એક વૃક્ષની નીચે એનું મૃત્યુ થયું અને એનો જન્મ રાજાને ઘેર થયો, રાજકીય જન્મ.